આદિવાસીઓનું જે કહેવાય ને કે ધરણાના 9મા દિવસે પણ એમનું યથાવત છે. 7 દિવસથી એ સંઘર્ષ કરી રહ્યા છે અને એમની માંગ કરી રહ્યા છે કે જે ખેતી કરી રહ્યા છે વર્ષોથી ત્યાં એમને દૂર કરવામાં ના આવે. જંગલ વિભાગ કહી રહ્યું છે કે આની અંદર આ જમીન જે છે એમાં વનીકરણ કરવાની યોજના વન વિભાગની છે અને 1988થી જે કહેવાય કે જમીન ઉપર ખેતી કરતા હોવાનો આદિવાસીઓનો દાવો છે અને એના પુરાવા પણ એ આદિવાસીઓ હવે લઈને આવી રહ્યા છે. અને ઉમરપાડાના ખેડૂતો વન વિભાગના વાતોમાં ન આવે એવી અપીલ પણ કરી છે. એટલે કહેવાય ને કે સાગબારાની જે જમીન છે એ ઉમરપાડાના ખેડૂતોને આપવામાં આવે છે આદિવાસીઓને, પણ એ જમીનનો લાભ એ ખેડૂતોને નહીં મળે. એ જમીન જે છે એ વન વિભાગ પોતે રાખવાનું છે અને ત્યાં જે કહેવાય કે વનીકરણની યોજના છે, પ્લાન્ટેશનનું કામ છે એ કરવાનું છે. તો આમાંથી જે કહેવાય કે બંને ગામોના ખેડૂતોને કંઈ લાભ થવાનો નથી અને આદિવાસીઓ પાસે જમીન પડાવી લેવાનો જે પ્રયાસ છે એ રીતનું કહેવામાં આવી રહ્યું છે. અને સમગ્ર મુદ્દે મુખ્યમંત્રીને પણ જે કહેવાય ને કે રજૂઆત કરવામાં આવી છે અને આ સંદર્ભે જે મનસુખ વસાવા છે એ શું કહી રહ્યા છે આવો સાંભળીએ. વર્ષથી જે કેટલીક બે એવી ઘટના દુઃખદ ઘટના ઘટી એને લઈને જંગલ ખાતાએ બહાનું કાઢી અને આ લોકોનું ખેડાણ અટકાવી દીધું છે અને એમને રાબેતા મુજબ પેલા 20 વર્ષથી ખેડતા હતા તે રીતના ખેડવા દેવું છે. એમની માંગણી છે જમીન આપવી એ શું કરવું એ પછીનો વિષય છે, સનદો આપવી એ પછીનો વિષય છે, પણ રૂટિનની અંદર જે ખેડાણ ચાલુ હતું એમનો ચાલુ કરી દેવડાવવું છે. જે ઉમરપાડાના લોકો ખેડે છે, ગુજરાતમાં આવા બધા કિસ્સાના ઘણી બધી ખેડે છે જેને પછી સનદો નથી, હજુ પેન્ડિંગ દાવા છે, હજુ નવા ખેડાણો છે, તેને જંગલ ખાતાવાળા ખેડવા દે છે. જ્યારે આ 20 વર્ષનો એમનો અધિકાર છે, 20 વર્ષથી ખેડે છે, એમને રોકે છે. આ તદ્દન આ સાગબારાના ખેડૂતો સાથે હળહળતો અન્યાય ફોરેસ્ટ વિભાગ કરી રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હું રૂબરૂ મળ્યો તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સાગબારાના ખેડૂતોની સાથે ન્યાય કરશે. આજે 9મો દિવસ છે, મને પણ બહુ દુઃખ છે અને સામે જે ઉમરપાડા તાલુકાના લોકો પ્રતિ આંદોલન કરી રહ્યા છે તો એમને પણ મારી નમ્ર વિનંતી છે કે સાગબારાના ખેડૂતો પાસેથી 20 વર્ષનો હક છોડાવીને તમને જંગલની જમીન મળવાની નથી, એમાં જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું છે. આ જંગલની જમીન સાગબારા પાસેથી છોડાવી અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને મળે એવું હોત તો મને કોઈ વાંધો નહોતો, પણ એ આદિવાસીને ત્યાં મળવાની જ નથી, ઉમરપાડાના ખેડૂતોને એ મળવાની નથી. એ જમીનમાં જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું છે. એટલે આદિવાસીઓને અંદર લડાવવાના ધંધા આ જંગલ ખાતાના લોકોને, ખાસ કરીને ત્યાંનો ડીએફઓ અને એસીએફ ત્યાં આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે આદિવાસીને લડાવવાના.